Hi friends, welcome back to my YouTube channel and my vlog. હાય ફ્રેન્ડ્સ, આજે અમારે ક્યાં જવાનું છે એ અત્યારે હું નહીં કહું, પણ જો ભજીયા બનાવવાના છે એટલે ભજીયાની બધી સામગ્રી તો આવી ગઈ છે સવારની, અને હવે કટિંગ કરવા માટે હું બેસી ગઈ છું. જો આ બધી સામગ્રી છે ભજીયાની, પેકિંગ માટે કપડાં બાજુમાં પડ્યા છે. અને જોવું હોય તમારે તો ફૂલ બ્લોગ જોજો, આખો બ્લોગ, તો તમને ખબર પડશે અમે ક્યાં જવાના છીએ. સાનવી સૂઈ ગઈ છે અને હું બેસી ગઈ છું કટિંગ કરવા. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. આજે જો અમે જઈએ છીએ અમારા જેઠની વાડીએ, અને આજે હોળી છે તો બધાને હોળીની શુભકામનાઓ પહેલાં તો. અને હોળીને ધૂળેટી અમે 2 દિવસ ત્યાં રોકાવાના છીએ. આમાં બધા ભજીયાનો સામાન છે, અને અમે ભજીયાની સામગ્રી બધી સુધારી લીધી છે. સાનવી બતાવી દો. સાનવી અહીંયા જો સાનવી પણ રેડી થઈ ગઈ છે. સાનવી પોતાનું બેગ લઈ છે. હાલો, કેમ થઈ? હાલો, મમ્મી ને બધા સામાન ગોઠવવા માંડ્યા છે અને ગાડીમાં ચડવા માંડ્યા છે. આગળ વઈ ગયો જા. ક્યાં જશો? વાડીએ કે મોટા મમ્મા ને ઘરે કે? તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ રાજ હોટલ. જે અહીંયા અમારે આંટીને લેવાના છે. અને જો ગાડીમાં આવી ગયા છે નિર્વા દીદી અને સાથે એના મમ્મી. અને હવે થોડોક નાસ્તા પાણી ચાલુ થયો છે. ભૂંગળા ને એવું ખાય છે, સૂકો નાસ્તો. અહીંયા આંટીની વેઇટ કરીએ છીએ. કોની વેઇટ કરીએ છીએ સાનવી? અહીંયા ઘડિયા ઘડિયા પાણી પીવાનું હોય એમ. નિર્વા શું ખાશો? તો 4 વાગે માન નવરીએ થયું. અંકલ આવ્યા છે તો બધાને ક્વોલિટી લઈ દીધી છે. બધા ક્વોલિટી ખાવા માંડ્યા. થોડા વાળા રસ્તે છે. મારી પાછળ ખાઈ હોય ને નહીં તો જોયું છે. હાલો હવે તો ઠેલો નડે છે. આ હવે દેખાણા. હાલો, સાનું વત ખાવા આજ બંધ કરી દેજો, લૂ આવશે. હા, ઈ તો એક ચાલુ છે એસી. મારી પાછળ આવી ગઈ ને. હાલો, મારી ક્વોલિટી આવી ગઈ છે. સાન બધે થોડા વાળો રસ્તો આવશે, થોડા વાળો. મિત્રો, હવે હજી અમે અહીંયા પહોંચ્યા નથી વાંકલ ગામ. અહીંયા સીએનજી પુરાવા માટે ગયા છે મિલનભાઈ જોરી અમારી ગાડી. પણ અહીંયા રસ્તામાં થોડુંક પાણી ને નાસ્તો ને એવું બધું છોકરાઓ કરે છે. ભાઈ સીએનજી પુરાવીને આવે ત્યાં સુધી વાટ જોઈ. વાંકલ થી 10 કિલોમીટર દૂર અમે ઊભા છીએ. અને અહીંયા જો કેવું સરસ કુદરતી દ્રશ્ય મને જોવા મળ્યું છે, તો તમને બધાને બતાવું. સાનો રોડ ઉપર ન જતા હો, અહીંયા રહ્યો. અહીંયા બધા ઊભા છીએ. સીએનજી પેટ્રોલ પંપ છે. આ કુદરતી દ્રશ્ય સરસ મજાનું છે. ડુંગર જેવું દેખાય છે. આ જુનાગઢ આવ્યું એવું લાગે છે મને. મિત્રો, હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા જેઠની ઘરે. પહેલાં આવી ગયા છીએ, પછી અહીંયાથી વાડીએ જવાના છીએ. કીધું અહીંયા પોરો ખાઈ લઈ અને થોડોક ઠાકોડો ઉતાર લઈ, કેમ કે સુરતથી 60 થી 70 કિલોમીટર જેટલું વાંકલ ગામ થાય છે. તો અહીંયા બધા બેસી ગયા છીએ આવી. અને આ બે છોકરીઓ કે અમને ભૂખ લાગી છે. રસ્તામાં તો ખાતી જ આવી છે, પણ તો એ કે ખાવું છે. તો મારા જેઠાણીએ ચેવડો આપી દીધો તો એ ખાય છે. અને જેન્ટ્સ બધા અહીંયા રૂમમાં બેસી ગયા છે. અને હવે વાડીએ જવા માટે હમણાં નીકળવાનું છે થોડી વારમાં. જો તમને બતાવી દઉં, એનું ઘર છે. અને હવે જો ફાઇનલી અંધારું થઈ ગયું છે, એટલે બધા કાળા કાળા દેખાતા. શું લાઇટ થોડીક ઓછી હતી વાડીએ, તો એમ જ હોય. એટલે અને પાછળ પડ્યા છે એ દેખાય છે, એ બધા ચણા છે. પછી આ અમારા ભાભુ છે. અને બધા પહોંચી ગયા છે વાડીએ. આ વાડીનું ઘર છે. હવે આ બધા ચણા છે. અને જો બધા પોતપોતાની રીતે કામકાજ કરવા માંડ્યા છે. અને હવે રસોઈની તૈયારી કરવાની છે. ભજીયાની સામગ્રી અમે હારે જ લઈને આવ્યા હતા, અને સુધારી હોતે એ નાખ્યું હતું, મેં તમને આગળ બતાવ્યું તે. ખાલી હવે આપણે ભજીયા પાડવાના છે. બધા આવીને થાકી ગયા એટલે બેસી ગયા છે. જો વાડીએ, વાડી તે ઘરથી 5 થી 7 કિલોમીટર જેટલી વાડી થાય છે. અને અહીંયા અમે ભજીયાની સામગ્રી લાવ્યા હતા, એ બધી આપી છે. આ મારા જેઠ છે અલ્પેશભાઈ, અને આ છે મારા સસરા. અને તમે બધા ઓળખો જ છો મિત્રો. એ બધું ભજીયાની સામગ્રી લાવ્યા છે, એ બધું કાઢે છે. કટ કરી નાખ્યું હતું તો સારું હતું મિત્રો. મેં મોડા પહોંચ્યા તોય તે વાંધો નહીં આવે. પછી ત્યાં જઈને કટ કરવાનું થાકી ગયા એટલે કંટાળો આવે. એટલે મમ્મી કે હાલને ઘરે જ કટ કરી નાખીએ. એટલે બધું સામગ્રી કટ કરી નાખી હતી. અમે કુલ 17-18 જણા જેટલા હતા.
એટલે ભજીયા ઝાઝા બનાવવાના હોય એટલે પછી કટિંગ કરવામાં વાર લાગે એટલે અમે મમ્મીએ બધું કટ કરી નાખ્યું. પછી થોડી વાર અમને તુષારે હેલ્પ કરાવી હતી કટિંગ કરવામાં. અને અમારા જેઠ છે એ ભજીયા બનાવવાના છે, સ્પેશિયલ ભજીયાના કારીગર છે. એ વાડીએ આવા પ્રોગ્રામ કરતા જ હોય ભજીયાના, બહુ સરસ ભજીયા બનાવવાના છે. આજે અમે કીધું હાલો આપણે વાડીએ જઈને ભજીયા ખાઈએ અને પ્રોગ્રામ કરીએ, કેમ કે હોળી ધૂળેટી હતી તો પછી બધાને રજા હોય એટલે અમે પહોંચી ગયા હતા એમની વાડીએ. જો હવે ભજીયાનો સામગ્રી તો તૈયાર થઈ ગઈ છે ને આ બાજુ તુષારે અને ઉદયભાઈ, એ મારા જેઠ છે આ ઉદયભાઈ, તે એને મૂકી દીધું છે તેલ ને અહીંયા બધા વાતું કરે છે. થોડુંક અંધારું હશે એટલે તમને થોડુંક ઓછું દેખાતું હશે. તુષાર બેસી ગયા છે ભજીયા પાડવા, કે ઘડીક વાર હું પાડીશ. તુષારે ભજીયાના કારીગર છે કે લાવો લોટ આપી દીધો છે એને બાંધીને રાબડું કરી ભજીયાનું. ને તુષાર કે હવે તેલ આવી જાય એટલે ભજીયા પાડવા માંડું. મીના ભાભી છે બધી સામગ્રી કાઢે છે. એ ચટણી ઘરેથી બનાવીને લાવ્યા છે મીના ભાભી. અને અમે કેચઅપ પોતે લેતા ગયા હતા. પહેલાં કીધું બટેકા પૂરી કરી દે તો છોકરીઓ બે ખાઈ લે, નિર્વા અને સાનવી. એના માટે સ્પેશિયલ બટેકા પૂરી બનાવી છે. ઘરેથી બટેકા લેતા આવ્યા હતા અમે. હવે મારા જેઠ કે લાવી કે થોડીક વાર હું બનાવું. તો અમારા બે જેઠ સામે બેસી ગયા છે. એક ભજીયા પાડે છે ને એક ભજીયા કાઢે છે. જોકે ઉદયભાઈ તો ક્યારેય ઘરે નથી બનાવતા એટલે નવા કારીગર છે. ને હવે કે પહેલાં બાયું બધી બેસી જાવ એટલે અમને બધાને પહેલાં જમવા બેસાડી દીધા છે. તો અમે બધા બેસી ગયા છીએ. આ છે ભજીયાની ચટણી, બ્લુ કેનમાં તમને દેખાઈ. પપ્પા સુધારે છે કાંદા ને બાયું બધી બેસી ગઈ છે જમવા માટે. મારા આંટી છે, મારી બાજુ બેઠા છે એ મારી નણંદ છે, એની બાજુ બેઠા એ મારી જેઠાણી છે. એને તમે બધા ઓળખતા જ હશો કે ઘણી વાર વ્લોગમાં હોય છે એ. એટલે ભાભુ બધાને છાશ ભરી દેશે. ઠંડી ઠંડી છાશ હતી સરસ મજાની સુમૂલની. વાતો કરતા કરતા ખાવા માંડ્યા છે. આ બાજુ ભજીયા અલ્પેશભાઈ પાડવા માંડ્યા છે, ઉદયભાઈ ભજીયા કાઢવા માંડ્યા છે. એટલે અલ્પેશભાઈ એમ શીખડાવે છે ભજીયા કઈ રીતના કાઢવા એમ. બહુ મસ્તી કરી હતી, બહુ મજા આવી ગઈ. અને આ વિડીયો હું લેટ મૂકું છું થોડો, કેમ કે હોળી ધૂળેટીમાં અમે ત્યાં ગયા હતા પછી મારે ઘરે આવીને આ વિડીયો મેં એડિટ કર્યો છે. એટલે બધાને હોળી પર્વની શુભકામનાઓ મિત્રો. અને આખો વ્લોગ જોજો, બહુ મજા આવી ગઈ હતી મિત્રો. સાંજે હજી અમે હું કર્યું એ તમને હું બતાવીશ. બધા એકારે ભેગા થાય ને એટલે બહુ મજા આવી જાય હો મિત્રો ખરેખર. અને વાડીની મજા તો કંઈક અલગ જ હોય છે. આપણે સુરતમાં તો વાડીની મજા ન હોય, એટલે વાડી હોય જ નહીં તો મજા ક્યાંથી હોય. પણ આમ ગામડે ને એમ બધે વાડી હોય એટલે મજા આવે. હવે જેન્ટ્સને જમવા બેસાડી દીધા છે. આ યશભાઈ છે, પછી અમારા મોટા જેઠનો છોકરો પિયુ છે, અને એની બાજુમાં છે એ આ હિમાંશુભાઈ છે. એ હવે જમવા બેસી ગયા છે. બીજા બધા જેન્ટ્સને બેહાડી દીધા છે જમવા. અને મેં કીધું લાવો હું બધાને જમવાનું આપી દઉં. અને અહીંયા ભજીયાનું સંભાળી લીધું છે મારા બે જેઠાણીએ. આ છે મારા મોટા જેઠાણી મીના ભાભી, અને એની સામે હતા એ રીધિ ભાભી. રીધિ ભાભીને તમે બધા ઓળખતા જશો, આંટી છે. ને આ બાયું ખાઈ ખાઈને અહીંયા બેસી ગયું છે. જ્યાં સટલા હતા એ બધા જમવા બેસી ગયા છે. સારે જમવા બેસી ગયા છે. ને હવે જો પાછા જમીને રાસ ગરબા લેવાનું કીધું છે. હાલો તો રાસ ગરબા લેવી કીધું. તો અહીંયા મ્યુઝિક સિસ્ટમ હતી જ તે, પણ અહીંયા આ ગુડીબેનના પપ્પા છે, મારા કાકાજી સસરા થાય. તો એ આવતા નહોતા રાસ લેવા, એટલે મિલનભાઈ ને ગુડીબેન એ બે કહે છે હાલો ને હાલો એમ. હાથ ખેંચીને પરાણે લઈ જાય છે. તો વજુ કાકા ના પાડે છે. એમનું નામ વજુભાઈ છે, મારે તો અંકલ થાય. અમને ક્વોલિટી ખવડાવી હતી એ મારા અંકલ આવડા છે. પછી અહીંયા ભાભુને કીધું હાલો. મિલનભાઈએ જો એમને ચૂંદડી નાખી દીધી અને પર્સ નાખી દીધું કે હાલો ભાભુ રાસ લેવા. તો ભાભુ નથી આવતા કે ના મને નથી આવડતા. હમણાં થોડી વારમાં ભાભુને રાસ ને દોઢીઓને એવું શીખડાવવાના છે બધાય. ભાભુને ટીટોળા આવડતું. બાયું કે એમાં ટીટોળો લેવો છે. બધી બાયું ટીટોળો લેવા માંડી. ઘડીક વાર બધી બાયું ટીટોળો લીધો. ગુડીબેન, રીધિ ભાભી, આંટી, ભાભુ નીકળી ગયા. હવે કે હવે એમાં નથી લેવું, ઠાટી ગયા. આ બધા મિલનભાઈ કે હાલો ભાભુ પાછા લઈ આવ્યા. ભાભુને પાછા બધા લેવા માંડ્યા. અડધાને દોઢિયો લેવો છે એટલે દોઢિયાનું આવશે. તમે આખો વ્લોગ જોજો, મજા આવશે. સાનવી વળી હુતી નહોતી, એ તો પાછી કે મારે મમ્મા પાસે જાઉં. પછી મેં એને મિલનભાઈને આપી દીધી. નકર મને તો શાંતિ ન લેવા દે. પણ મિલનભાઈ હોય ને નિર્વા હોય એટલે મારે ઉપાધિ ન હોય. નિર્વા એની આ મારી દીવાબી છે ને એની છોકરી છે, એની આઈને રમ્યા કરે. અને નિર્વા ન હોય, મિલનભાઈ હોય તો મિલનભાઈ પાસે વહી જાય.
બધા પછી રાસ લેવા માંડ્યા. પછી તુષાર મેં કીધું મારો તો વિડીયો લ્યો, હું તો કે વિડીયોમાં આવીશ નહીં. એટલે પછી હું રાસ લઉં છું અને તુષાર વિડીયો ઉતારે છે. સાદો રાસ કરો મેં કીધું, મને તો દોઢિયાઈ નથી આવડતા. ટીટોળો મને આવડે છે પણ મારે વિડીયો ઉતારવો હતો એટલે બસ મેં ટીટોળો નહોતો લીધો. જો કીધું હાલો ભાઈ આપણે તો બધી બધાય રાસ લેશે તો આપણે એવું કરવાનું લઈ. એટલે આપણે વયા ગયા રાસ લેવા. બહુ એટલે બહુ મજા આવી ગઈ. અમે 12 વાગ્યા સુધી વાડીએ રહ્યા હતા. 12 નહીં 11 વાગી ગયા, 11:30 થયા હતા. પહોંચ્યા ઘરે ત્યાં લગભગ 12 વાગી ગયા છે મિત્રો. મ્યુઝિક સિસ્ટમમાં જો યશભાઈ અવાજ કરવા ગયા. કીધું થોડોક અવાજ તો ફૂલ કરો. મિલનભાઈ પછી સાનવીને તેડી દીધી. એ સાનવીને તેડીને રાસ લેતા હતા. એ તો હુતી જ નહોતી. નીરવા તો હુઈ ગઈ ક્યારની, પણ આ સાનવી નહોતી હુતી. ગુડીબેન આવ્યા, આ છે રીધિ ભાભી. બધાએ પછી કર્યો તો સાદો રાસ ચાલુ. હજી એક રાઉન્ડ દોઢિયાનો કરવાનો છે. છોકરાઓને બધાને દોઢિયો લેવો હતો. હવે અહીંયા જો તુષારને ગુડીબેન મમ્મીને પપ્પાને ને આંટીને ત્રણેયને દોઢિયો શીખડાવે છે. તો મિત્રો હવે આપણે અહીંયા ચાલુ કરી દીધો છે દોઢિયાનો રાઉન્ડ. ધીમે ધીમે બધા આવવાના છે. પેલા 3 લેવા માંડ્યા છે, તુષાર, રીધિ ભાભી અને ગુડીબેન. એ ત્રણે સ્ટાર્ટ કરી દીધું છે દોઢિયો લેવાનું. અને હવે ધીમે ધીમે મિલનભાઈ પણ આવી ગયા છે મેદાનમાં દોઢિયો લેવા માટે. ચપ્પલ પહેરવા ગયા હતા, કે ચપ્પલ કાઢવા પહેરવા ગયા લાગે છે. અને હવે ભાભુ કે મારે શીખવો છે, તો મિલનભાઈ કે હાલો શીખડાવું. એટલે મિલનભાઈ ભાભુને લઈ આવ્યા છે અને કહે છે આ રીતના સ્ટેપ કરો. ભાભુ બધાને જોવે છે, સ્ટેપ શીખે છે ધીમે ધીમે. એટલે ભાભુ જો કરતા જાય છે સ્ટેપ. એમ તો પછી પપ્પાએ તે કે મારે શીખવો છે, તો પપ્પાએ બધાના સ્ટેપ ધીરે ધીરે જોવે છે. અને તુષારે પપ્પાને શીખડાવી દીધું છે. થોડું ઘણું તો પપ્પાને આવડી હોતી ગયું હતું. મીના ભાભી પણ આવી ગયા છે. મિલનભાઈ લઈ આવ્યા મીના ભાભીને હોતે. બધા દોઢિયા લેવા માંડ્યા છે. દોઢિયા આવડે એ બધા લે, આપણા જેવાને તો કંઈ આવડતા નથી. એટલે આપણે ખાલી વિડીયો શૂટિંગ કરવી. અહીંયા બધા આજ શીખાવે ઘણા ખરા છે મારી જેમ. પપ્પા, હું, મમ્મી, ભાભુ અમે બધા શીખતા હતા. હું શીખી હતી હો, પણ મારો કોઈ વિડીયો નથી લીધો. જો બધા લે છે. મારો અવાજ થોડોક અલગ લાગતો હોય છે, મને આજે શરદી જેવું થઈ ગયું છે. ને આ પીયુએ મિલનભાઈને જો ઉચકી લીધા સોરી. મિલનભાઈનો વજન છે 80 કિલો અને પીયુ છે એનાથી નાનો, તોય તે એ જો મિલનભાઈને ઉચકી શકે હે. મસ્તી કરતા હતા. ને હવે ઘરે પહોંચી ગયા છીએ. 11:15 થઈ ગયા છે, પણ ઘરની ચાવી ભૂલાઈ ગઈ છે. એટલે ઘરની ચાવી લેવા ગયા છે. આ ગુડીબેન બેસી ગયા છે. બધા થાકી ગયા હતા. અને ઉદયભાઈ કપડાં ખખેરતા હતા, કેમ કે બહુ ધૂળ ઉડી હતી આજે. એટલે હવે બધા રૂમમાં સૂવા માટે ગોઠવાય છે. તો ધીમે ધીમે જો બધા આડા નવડા જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, ગોદડા ઓઢીને. અને અહીંયા સાનવીએ ચુંદડી લઈ લીધી છે અને એને હું હવે હુરાવું છું. તો હુરાવાની તૈયારી કરતી હતી. મમ્મી બેસી ગયા છે ઠાકીને પલંગે. નીરવા સૂઈ. પાર્ટ 1 છે અને એવું પાર્ટ 2 કાલે હું મૂકીશ. એ જોવાનું ભૂલતા નહીં. અને ગમે તો શેર, લાઈક, કોમેન્ટ કરજો.